તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જ રહીશો. તો મિત્રો, અત્યારે છે ને મારે જવાનું છે મારી કુળદેવી માના મઢે, કેમ કે અમારા વાળાએ છે ને આજે અમારી મઢે છે ને આજ કથા રાખેલી છે, એટલે અમારે છે ને જવાનું છે અમારા મઢે અમારા કથામાં. તો અત્યારે છે ને આપણે નાહી ધોઈને થઈ ગયા છે રેડી, અને હવે જવાનું છે આપણે કથામાં. તો અમને જવાનું છે આપણે અત્યારે કથામાં. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો, અને અમે મારા કુળદેવી માના તમને દર્શન કરાવું. અને બાકી જવાનું છે હવે કથામાં, એટલે આપણે થઈ ગયા છે રેડી અને જઈએ હવે કથામાં, એટલે બન્યા રહેજો બ્લોગ. અત્યારે છે ને મિત્રો હું પહોંચી ગયો છું અમારી કુળદેવી માના મઢે, અને આજે છે ને અમારી કુળદેવી માના મઢે છે ને અત્યારે કથા રાખેલી છે, એટલે હું પૂરું ગયો કુળદેવી માના મઢે કથામાં. અને આ બધા છે ને મિત્રો બધા કથા સાંભળવા માટે આવેલા છે, સત્યનારાયણ ભગવાનની કથા. અને બાકી કથાની ફૂલ તૈયારી શરૂ થઈ ગઈ છે, ટૂંક જ સમયમાં કથા પણ શરૂ થવાની તૈયારી છે. અત્યારે છે ને અમારા રોહિતભાઈ છે ને આમ જો એમલી હારી કરે છે, કેમ કે બધું ગીતને વગાડવાનું છે ને, એટલે આમ જો અમારા રોહિતભાઈ સારું કરે છે ને બાકી તમને અમારા કુળદેવી માના દર્શન કરાવું તો પહેલાં તો તમને અમારા કુળદેવી માના દર્શન કરાવી દઉં, અને કુળદેવી માના દર્શન કરાવી દઉં કોમેન્ટમાં ભૂલતા નહીં. બાકી અત્યારે જો કથાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ચાલુ. અત્યારે જન્માના દર્શન કર્યા છે ને હવે તમને રજડીમાંના પણ દર્શન કરાવી દો સાથે સાથે. તો અત્યારે છે ને તમે આ છે અમારા રજડીમાં, તો રજડીમાંના પણ દર્શન કરી લો. અને બાકી તો બધા આમ જો અહીંયા બધા હવાની રીતે કથા સાંભળવા આવેલા હતા, અને આમ જોવા તમે બધા છે ને કથા અડધા છે ને આ બાજુ બેઠેલા હતા, આમ જોવો તમે. અને આ છે ને આખું અમારા કુળદેવીમાંનું મંદિર છે, અને બાકી તો જો આમ જોવો તમે આ જેટલું તમને જે બધું દેખાય છે ને એ આખું અમારું કુળદેવીમાંનું મંદિર છે, મકવાણા પરિવારનું કુળદેવીમાંનું મંદિર છે. અને બાકી તો તમને આજનો મારો વ્લોગમાં તો કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને પલે પલની જાણકારી આપું. અને અહીંયા તો જો ઓલરેડી અમારા સૈયાભાઈ ચા બનાવે છે, અને સાથે અમારા ભૂરાભાઈની હતા. તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આવી ગયું છે અમારા મઢના હોલમાં, તો તમને દેખાડું તો કવડું મઢનો હોલ છે બાકીનો. અને અહીંયા તો બધા છોકરા રમે છે, આ બધા છોકરા રમે છે તો નાના મોટા. અને આ અમારા હસમુખભાઈ નાના છોકરા રમવાવાળા. બાકી આમ જો નાના છોકરાની મોજ જુઓ તમે બધાની. અને બાકી આખો હોલ છે જો તમે જુઓ ને એ સમજ નથી પડતી કે મિત્રો અમારા મયુરભાઈ શું કરે છે, આમ જુઓ તમે ધ્યાન મુદ્રામાં બેસી ગયા છે અમારા મયુરભાઈ, રાજેશભાઈના, ધરુભાઈની. બાકી આ બધા નાના નાના છોકરાની મોજ જો ના છોકરા મોજ કરે છે ને. એમાં અમારા પદીભાઈ તો ઇન્સ્ટાગ્રામ ઘૂમડે છે, આ અમારા પદીભાઈ. અને બાકી આ તો એક નંબરનું લોંગ છે, તો તમને બધાને ખબર જ છે. બાકી તમે મારા કન્ટિન્યુ વિડીયો બતાવે છે એટલે ખબર જ છે આ કોણ છે એમ કે બાકી એમાં તો કંઈ કહેવું પડશે એવું નથી, કેમ કે એના પણ દરરોજ જાય છે એને, કેમ કે આપણી સાથે જ હોય છે. કોલેજ જ આવી કે ગમે ના કોલેજ જ આવી, એટલે આ કોલેજ જ આવી ત્યાંથી લઈને કોલેજ રજા પડે ને ત્યાં સુધી એ મિત્રો આપણી સાથે જ હોય છે. તો અમારા હસમુખભાઈ એટલે એ હવે દરરોજ આપણા બ્લોગમાં આવી છે. અને બાકી તો અત્યારે તમારી કથા છે ને ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે, એટલે કન્ટિન્યુ બનાવ્યા એટલે તમારે કથા શરૂ થાય ને એ પણ દેખાડું તમને. અને બાકી અત્યારે અમારે છે ને માઇકમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, એટલા માટે છે ને અમે અમારા ભાઈબંધના ઘૂઘાને બોલાવી લીધો. આમ કહીએ તો રોહિતભાઈ નામ છે એનું, એટલે એને સારું કરવા બોલાવેલો છે. સારું થાય ને એટલી વારમાં આપણે કથા શરૂ થઈ જાય, કથા શરૂ થઈ જાય તો કન્ટિન્યુ બન્યા રહો આપણા. અત્યારે કથા શરૂ થઈ ગઈ છે મિત્રોને, આપણે છે ને આવી ગયા છે ધાબા પર, અમારા માતાજીના મઢના ધાબા પર. તો જો તમને દેખાડું, આ છે આખો અમારા માતાજીનો મઢનો ધાબો જુઓ તમે. ને અત્યારનું લોકેશનની વાત કરીને તો વાતાવરણ પણ એક નંબર છે, અને લોકેશન પણ એક નંબર છે. જુઓ તમે વાતાવરણમાં કાંઈ ન ઘટે આમ જુઓ તમે. અને આ છે ને ત્યાં પિંજરું મુકેલ છે ને એ છે ને એ અમારા માતાજીનું મેન થાન જ છે, એટલે આ છે ને એટલા માટે બાંધી દીધેલ છે, કેમ કે કોઈ અહીં છે ને કોઈ જાય નહીં એમ, એટલા માટે. અને બાકી આમ જો આ છે ને આખો અમારા માતાજીનો મંદિરનો ધાબો છે. અને પેલી બાજુ જે ઓલો ધાબો દેખાય છે ને એ અમારા અમારા માતાજીના મઢનો જ ધાબો છે. અને બાકી તો જો તમને દેખાડું તો આમ જો અહીંયા બદક ને મોહલ્લાના ને એવા ચિત્ર દોરવામાં આવેલા છે. આખો ધાબો ને વાતાવરણ પણ કંઈક એક નંબર હતું. બાકી વાતાવરણની તો વાત જ ના પૂછો. અને બાકી આપણા મઢની બાજુમાં જ છે ને એક મહાદેવનું મંદિર નવું બને છે, તો તમને દેખાડું.
તો જો આ છે ને એ મહાદેવનું મંદિર બને છે હજી પૂરું કમ્પ્લીટ નથી થયું હજી આમ સણાઈ ગયું છે પ્લાસ્ટર થઈ ગયું છે હવે એમાં લાદીને એવું બધું બાકી છે અને હજી કામકાજ થોડુંક ચાલુ જ છે બાકી તો હજી કમ્પ્લીટ જેથી થાય ને તેથી પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જાય ને આ છે ને એ અમારે એક્ઝેક્ટ અમારા મઢની બાજુમાં આ મંદિર આવેલું છે અને આમ જો આ બધા છે ને કારીગરો આવેલા છે અને આ મંદિર છે ને અમારા મહાદેવનું છે અત્યારે છે ને કથા શરૂ છે હવે કથા કેવા પૂરી થાય નહીં તો આપણને નથી ખબર એટલે આપણને થોડોક છે ને કંટાળો થતો હોય એટલે આપણે આવી ગયા ધાબા પર અને ધાબા પર આવ્યા ને આ છે ને આ બધું લોકેશન જો આખું અત્યારનું અને બાકી તો તમને બીજો કન્ટિન્યુ બન્યા રહેતો બ્લોગમાં તમને બધી જાણકારી આપી કથા પૂરી થાય ને એટલે આપણે પણ પ્રસાદી વરસાદી લઈને પૂજા પાછી આવતી ધીરે તો પેલા કથા અત્યારે સારું જ છે હજી પૂંજાપો હાલે છે કથાનો એટલે હજી કથાનો પૂંજાપો સારું છે બાકી આપણે રોજ કથા બાપ આવી ગયા છીએ વાતાવરણની આનંદ લઈ છે અને બાકી તો જો આજનું વાતાવરણ કાંઈ ઘટે નહીં હાય જો તમે તો અત્યારે છે પ્રસાદી બનવાનું કામ શરૂ થઈ ગયું છે તો તમને દેખાડું જો અત્યારે દૂધ ગરમ થાય છે અને આમ જો બધા દૂધ ગરમ કરે છે આ બધા પ્રસાદી બનાવે છે કેમ કે કથા હતી ને એટલે પ્રસાદી બનાવવી પડે સત્યનારાયણ ભગવાનની એટલે છે ને દૂધ રેડી દીધું છે આમ જો તમે તગારામાં અને બાકી અત્યારે દૂધ ગરમ કરવાનું ચાલુ કરી દીધું છે જો તમે અને બાકી પબ્લિક દેખાડું તો જો તમે પબ્લિક જો કેટલી છે યાદ આવેલી કથામાં બાકી પબ્લિક જો તમે જા આખું જો ને એ સુધી એટલી પબ્લિક હતી છે અને અત્યારે છે ને પ્રસાદી બનાવવાનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે લોકો છે ને પ્રસાદી બની રહ્યા અને અત્યારે કથાનો છે ને પૂંજાપો પણ થઈ ગયો છે કથાના આગ્યા પણ ચાલુ થઈ ગયું છે અને બાકી તો પૂંજાપો બેઠેલા હતા ને અક્ષય આવે છે તો તમને દેખાડ્યું તો જો અમારા અક્ષયભાઈ પૂંજાપામાં બેઠેલા હતા એટલે કથાનો પૂંજાપો પૂરો થઈ ગયો છે તો અમારા અક્ષયભાઈ બાકી ગઈ બાકી જો મિત્રો અત્યારે પ્રસાદી બનાવવાનું કામકાજ ચાલુ છે આમ જો તમે અત્યારે પ્રસાદીમાં છે ને દૂધ રેડે છે જો તમે દૂધ રેડો છે અત્યારે પ્રસાદી બનાવે છે જો આમ જો પ્રસાદીમાં અત્યારે દૂધ રેડે છે દૂધ રેડે ગયું છે ને પ્રસાદી બનાવવાનું કામકાજ ચાલુ જ છે જો બધે મિત્રો પ્રસાદી બનાવે છે કેમ કે તળિયે ન બેસી જાય ને એટલા માટે પ્રસાદીને હલાવવી પડે એટલા માટે તો હલાવે છે ને તાપ પણ ઓછો કરી નાખ્યો છે અને હવે છે ને પ્રસાદીમાં છે ને મોરસ નાખવાની છે તો જો મોરસ નાખે છે મોરસ નાખવાની છે ને એટલે બધા મોરસ નાખવા મળ્યા છે જો મોરસ નાખી દીધી છે અત્યારે પ્રસાદીમાં બાકી પ્રસાદી તળિયે બેસી ન થાય ને એટલા માટે પ્રસાદીને સખત હલાવવી પડે છે જો તમે બાકી તો પ્રસાદી બનવાનું કામકાજ ચાલુ જ છે અત્યારે અને બાકી તો આમ જો પ્રસાદી બનાવી હાલ જો બાકી તો પ્રસાદી કામકાજ ચાલુ જ છે તો અત્યારે કથા પૂરી થઈ ગઈ છે ને અત્યારે આરતી આવી ગઈ છે જો તમે જો સત્યનારાયણ ભગવાનની આરતી આવી ગઈ છે જો તમે આરતી બાકી અત્યારે હવે છે ને કથા પૂરી થઈ ગઈ છે ને હવે છે ને પ્રસાદ વેચાવાનું તો હું તમને દેખાડું તો કન્ટિન્યુ બન્યા ટૂંક સમયમાં છે ને પ્રસાદ વેચાણ શરૂ થઈ જશે અને બાકી અત્યારે છે ને કથા તો પૂરી થઈ ગઈ છે અને જો કથા પૂરી થઈ ગઈ છે ને અત્યારે તો બધા બેઠા છે જો તમે જોઈ શકો છો બધું પબ્લિક છે ને કેટલું પબ્લિક છે જો તમે સત્યનારાયણ ભગવાન કથા સાંભળવા અને અમારા લાલભાઈ આવેલા હતા કથા સાંભળવા અને બાકી આ કડિયા કામે નથી ગયેલા એટલે આ કથા સાંભળવા આવે છે સત્યનારાયણ ભગવાનની બીજું પબ્લિક જોવો તમે કેટલું પબ્લિક છે અહીંયા અને ટૂંક સમયમાં છે ને પ્રસાદ વેચવાનો છે એટલે આમ છે ને પ્રસાદ વેચે ને એ પણ તમને દેખાડું તો બન્યા રહેજો આપણા બ્લોગમાં તો અત્યારે મિત્રો કથા પૂરી થઈ ગઈ છે ને અત્યારે છે સત્યનારાયણ ભગવાનના પડિયા વેચાય છે પ્રસાદ તો તમને દેખાડું હું સત્યનારાયણ ભગવાનને પ્રસાદ વેચાણ ચાલુ થઈ ગયા છે જોવા તમે બાકી જો સત્યનારાયણ ભગવાનનું પ્રસાદ વેચાણ ચાલુ થઈ ગયું છે અને બાકી જોવો તમે
પબ્લિક જો કેટલું પબ્લિક આવેલું છે અહીંયા. અને બાકી છે ને અમારા લાલભાઈની પ્રસાદી લેવા મળ્યા છે સત્યનારાયણ ભગવાનની. અને બાકી વેસાવાનું ચાલુ થઈ ગયું છે પ્રસાદી વેસવાનું. અને બાકી આમાં તો અમારા રણછોડભાઈ રામ હોજિયા એવું કરીને બેઠા છે. પહોંચ્યું હોય કોને ખબર, હોજિયા એવું કરીને બેઠેલા છે. બાકી આમ જો અને અત્યારે તો પ્રસાદી વેચવાનું પણ કામકાજ શરૂ થઈ ગયું છે. કથા પૂરી થઈ ગઈ છે ઓલરેડી અને પ્રસાદ પણ વેચાઈ ગયો છે સત્યનારાયણ ભગવાનનો. અને બાકી અમે તો પ્રસાદ લઈ લઈને તમે પણ લઈ લેવા. અમે તો અત્યારે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ લઈએ હવે જો તમે. તો અત્યારે આપણે આવી જઈએ છે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી અને આપણે લઈ અમારા જો બધા મિત્રો પણ સત્યનારાયણ ભગવાનની પ્રસાદી લઈ લીધી છે. અને બાકી તો આપણે પણ પ્રસાદી તો અત્યારે થઈ ગઈ છે કથા પૂરી અને આપણે પ્રસાદી લઈ લીધું છે. અને હવે જવાનું છે આપણે ઘરે. તો બાકી આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. અને બ્લોગ સારો લાગ્યો હોય ને તો પ્લીઝ કરીને એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ હવે કાલના નવા કન્ટેન્ટ સાથે અને નવા બ્લોગિંગ સાથે. તો આપણા ડેઈલીના બ્લોગિંગ જોવા માટે છે ને આપણા પેજને ફોલો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ હવે નવા કન્ટેન્ટ સાથે અને નવા બ્લોગિંગ સાથે.